વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો સોશિયલ મીડિયા, એમાં પણ ઇન્સ્ટાગ્રામ કે જેનું એલ્ગોરિધમ ક્યારે બદલાઈ જાય લોકો સમજી પણ નથી શકતા. ધુરંધરમાં રહેમાન દખેત એટલે કે અક્ષય ખન્નાનો ડાન્સ કેવો વાયરલ થયો. એ ફિલ્મ કેટલાક લોકોએ ખાસ એ ડાન્સથી પ્રભાવિત થઈને જોઈ હશે. સોશિયલ મીડિયા પર કેટલીક રીલ્સ એવી બની છે કે કેટલી બધી રીલ્સ બની સ્ટેપ પર કે આમ લોકો કે હા જો રહેમાન દખેતની કોપી કરી. એવી જ રીતે બે ભાઈઓની જોડીએ ઇન્સ્ટાગ્રામ પર ધમાલ મચાવી દીધી. ગુજરાતના કચ્છના છે બે ભાઈઓ, અંજાર શાક માર્કેટમાં કામ કરે છે, પણ એમની એક રીલ ને વિશ્વભરમાં તેઓ વાયરલ થઈ ગયા છે. વીટીવી ન્યૂઝના સંવાદદાતાએ વાયરલ થયા પછીની તેમની લાગણી તેમની સાથે વાત કરીને જાણી છે. વાયરલ થયા પછીનું તેમનું જીવન કેવું બદલાયું અને એવું તો શું હતું એ રીલમાં કે આટલા પ્રખ્યાત થઈ ગયા બે ધુરંધર બ્રધર્સ. આવો જણાવીએ. એક રીલ ને વિશ્વભરમાં વાયરલ. અંજારના ભાઈઓએ ઇન્સ્ટાગ્રામમાં મચાવી ધૂમ. દેશી ગરબાએ તો ચમકાવી દીધા. બસ આવા જ ગરબાના સેટથી કચ્છના અંજારના રહેવાસી ફિરોઝ સમેજા અને તોફીક સમેજા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગયા. સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયા. એક ડાન્સ અને ઇન્સ્ટાગ્રામમાં બધા એમના જેવી જ રીલ બનાવતા જોવા મળ્યા. આ બંને ભાઈઓ અંજાર શાક માર્કેટમાં છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પણ સોશિયલ મીડિયામાં એવા વાયરલ થઈ ગયા છે કે હવે સેલિબ્રિટીથી ઓછા નથી ગણતા તેમને લોકો. તહેવારો અને પારિવારિક પ્રસંગોમાં ગરબા રમતા રીલ બનાવી અને પોસ્ટ કરી અને અનેક વર્ષની મહેનત બાદ લોકો હવે ખાસ આ ગરબા સ્ટેપ કરવા તેમને કાર્યક્રમોમાં બોલાવે છે. બોલો, વીટીવી ન્યૂઝની ટીમ આ બંને ભાઈઓની જોડીને મળવા પહોંચી અને તેમની લોકપ્રિયતા વિશે તેઓનું શું કહેવું છે એ જાણ્યું. અમને બહુ ખૂબ જ આનંદ થાય છે કે અમે એક લેવલે પહોંચી ગયા છીએ. અટાણે અમને બહુ મજા આવે છે કે અમારા સ્ટેપ આખા ઇન્ડિયા નહીં પણ આખી દુનિયાને અંદર એમ કોપી થાય છે. મતલબ ગુજરાત તો કરે છે, કચ્છ બી કરે છે, પણ અટાણે આખા ભારત અંદર અમારો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે અમારા બે ભાઈની જોડીના બધા વિડીયો કોપી કરે છે. એટલે અમને બહુ આનંદ થાય છે કે અમારે સોશિયલ મીડિયાથી એક વાત જણાવવું છે કે સોશિયલ મીડિયા વસ્તુ એક એવી છે કે માણસને કઈ લેવલે પહોંચાડી દે છે, પણ તમે તમારામાં ટેલેન્ટ હોવો જરૂરી છે. મેઇન વસ્તુ ટેલેન્ટ છે. આજે અમે લગભગ 1.5-2 વર્ષથી આ હેરાન થઈએ છીએ. છેલ્લે 2026-25ની છેલ્લી તારીખે અમે વિડીયો અપલોડ કરવાનું જે ચાલુ કર્યા હતા નવેમ્બરમાં, પછી ડિસેમ્બરમાં, એનામાં અમને બહુ એટલે બહુ રિસ્પોન્સ સારું જડ્યું છે. પ્રથમ રીલ અમે કરી હતી લોક ટાઈમ વખતે, અને લોક ટાઈમ વખતે સમજી લો કે જે ટાઈમે ટિકટોક બંધ થયો હતો અને ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કર્યો અને મનોરંજનમાં અમે વિડીયો ડાન્સ સ્ટેપને જ નાખતા હતા. અને 2025થી અને 26માં સ્ટાર્ટ થઈ અમારી, સમજી લો કે અમારી સ્ટાર્ટ 26માં જ છે. સારા યુટ્યુબર એ અમારી કોપી કરે છે એ ડાન્સની, અમારા વિડીયો એ અપલોડ કરે છે. અમે ક્યાં પણ જઈએ તો માણસો અમારી સેલ્ફી લે છે. અમને એટલી મગજમાં આટલો હતો જ નહીં કે અમને એટલો પ્રેમ મળશે. હમણાં જ્યાં અમે જઈએ છીએ ત્યાં માણસોનો ઘેરો થઈ જાય છે અને અમારા સાથે ડાન્સ કરવા માંગે છે કે ભાઈ અમારા સાથે આ ડાન્સ કરો, તમે તમારો જે સ્ટેપ છે સિગ્નેચર એ અમારા સાથે કરો. ક્યારેક વર્ષોની મહેનતથી પણ વાયરલ થવું મુશ્કેલ પડે છે, પણ ક્યારેક અજાણતા મૂકેલી એક રીલ પણ તમને વિશ્વભરમાં એવા વાયરલ કરે છે કે લોકો તમારી કોપી કરતા થઈ જાય છે. ફિરોઝ તોફીક બંને ભાઈઓની કહાની પણ એવી જ છે. માત્ર એક ફેમસ ડાન્સ અને આજે દુનિયાના ખૂણે ખૂણેથી તેમના ફેન્સ બની રહ્યા છે અને લોકો તેમની કોપી પણ કરી રહ્યા છે.
हैप्पी न्यू ईयर फिल्म में शाहरुख खान नो एक डायलॉग है, किस्मत कभी भी पलट जाती है। આ ડાયલોગ આ બંને ધુરંધર સમેજા ભાઈઓ પર પાક્કું બેસે છે। મયુર ઠક્કર, વીટીવી ન્યૂઝ, અંજાર, કચ્છ।